સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ. આજે આપણે વાત કરીએ ધોરણ 7ના પ્રકરણ નંબર 1. આ ધોરણ 7ના પ્રકરણ નંબર 1નો પાર્ટ 2 છે. જો પાર્ટ 1 તમે નથી જોયું તો અહીં ઉપર તમને લિંક આવતી હશે, એના ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. તો સૌપ્રથમ આજે આપણે વાત કરીએ સ્વાધ્યાય 1.1. તો સ્વાધ્યાય 1.1માં સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખો જેનો સરવાળો -7 હોય, તફાવત -10 હોય અને સરવાળો 0 હોય. તો સૌપ્રથમ એ કે સરવાળો -7 હોય તો એવી જોડ લખવાની છે. અહીં વચ્ચે શું આવશે? વત્તા. એ આપણને ખ્યાલ આવી ગયું ને બરાબર જવાબ શું આવવું જોઈએ? -7. તો હવે વિચારો કે કઈ બે સંખ્યાઓ છે એ એકબીજામાં તમે ઉમેરશો તો જવાબ -7 આવશે. તો -2 અને -5 એ બંનેને હું ઉમેરીશ તો કેટલા થઈ જશે? -7. અથવા તો -1 અને -6, -3, -4 એ એવી સંખ્યાઓને તમે અહીં ઉમેરશો તો જવાબ કેટલો આવે છે? -7. અથવા તો -7 વત્તા 0. આપણને ખ્યાલ છે 0 છે એ તટસ્થ સંખ્યા છે સરવાળા માટે. હવે તફાવત -10 હોય, તફાવત કેટલો હોવો જોઈએ? એટલે કે વચ્ચે ઓછાની નિશાની, જવાબ -10. અહીં આપેલ છે તમને કે એવી કઈ બે સંખ્યાઓની તમે બાદબાકી કરશો તો જવાબ -10 આવશે. તો ચાલો આપણે -10 કરતા મોટી સંખ્યા વિચારીએ. તો કઈ છે? -9. હા, કારણ કે સંખ્યા રેખા પર જમણી બાજુ શું આવશે? -10 ની -9. તો -9 માંથી આપણે 1 કાઢશું તો જવાબ કેટલો આવશે? -10. હવે સરવાળો 0 હોય, સરવાળો કેટલો જોઈએ છે? 0. તો એ તો 2 છે, એમાંથી -2 કરો એટલે કે 2 વત્તા -2 જવાબ કેટલો આવશે? 0. 5 વત્તા -5 તો પણ જવાબ કેટલો આવશે? 0. ઓકે. નાવ પ્રશ્ન નંબર 2 ઉપર આવીએ. એ છે કે જેનો તફાવત 0 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. કેવા પૂર્ણાંકો? ઋણ. તફાવત કેટલું જોઈએ છે? 8. તો તફાવત એટલે કે જવાબમાં 8 આવે અને વચ્ચે શું જોઈએ? તફાવત એટલે કે બાદબાકી. તો એવા ઋણ પૂર્ણાંકો એટલે કે અહીં સંખ્યાઓ કેવી હોવી જોઈએ? ઋણ સંખ્યાઓ હોવી જોઈએ. તો હવે આવા દાખલા હોય તો એના માટે સૌપ્રથમ આવી રીતે લખી નાખવાનું કે તફાવત તો ઓછાની નિશાની બરાબર જવાબ કેટલો આવે છે? 8 અને ઋણ પૂર્ણાંકો એટલે કે અહીં ઓછાની નિશાની કરી નાખી. હવે આ તફાવતની છે, આ સંખ્યાની પોતાની ઋણની જે નિશાની છે એ જ. હવે તમે અહીં ટૂંકમાં જોશો તો અહીં ઓછાનું તો ઓછા જ રહેશે, પણ અહીં સરખી નિશાની છે એટલે અહીં વત્તા થઈ જશે. હા, તો આના માટે તમને ચેક કરવાનું કે હવે 8 જવાબ ક્યારે આવે? તો +9 હોય, -1 હોય તો આવી શકે, +10 હોય, -2 હોય તો પણ આવી શકે. અહીં 9 અને 1. હવે જોઈએ, જો નિશાની સરખી એટલે વત્તા, તો +9 -1 તો જવાબ કેટલો આવશે? +8. હવે બી માટે ચેક આપણે જવાબ જોઈએ. હવે બી માટે આપણે જવાબ જોઈએ. જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. એવા ઋણ પૂર્ણાંક અને એક તો ધન પૂર્ણાંક જ અહીં જોઈએ છે. તો -5 ક્યારે આવશે? અહીં તમારી પાસે બે પૂર્ણાંકો લખવાના છે. જ્યારે આવા દાખલા આપેલા હોય ત્યારે સૌપ્રથમ અહીં ધન સંખ્યા જોઈએ છે તો અહીં આપણે 1 લખી નાખશું. તો હવે એવી કઈ સંખ્યા છે કે જે તમે અહીં રાખશો તો જવાબ -5 આવશે. તો -6 વત્તા 1 તો જવાબ કેટલો આવશે? -5. અહીં ધન સંખ્યા 1 અને ઋણ સંખ્યા -6. તો હવે સી માં જોઈએ કે જેનો તફાવત એટલે કે ઓછા કેટલો આવે છે? -3. એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તો ઋણ અને ધન પૂર્ણાંક આપણને લખવાના છે. અહીં ઋણ છે
અહીં ધન પૂર્ણાંક. તો -3 જવાબ આવવું જોઈએ. તો ઓછાનું તો ઓછા જ રહેશે, અહીં અલગ અલગ નિશાની એટલે શું થઈ જશે? ઓછા જ. હવે અહીં પણ ઓછા, અહીં પણ ઓછા, તો ટૂંકમાં બંનેનું શું થશે? સરવાળો. અહીં 1 ને અહીં 2, તો -1 અહીં +2, -1 -2 બરાબર -3. જોડીવાળા જે દાખલા છે એવી રીતે એમાં તમને થોડુંક વિચારવું પડશે કે કઈ રીતે તમે સંખ્યાઓ બનાવી શકો. અને એવું જરૂરી નથી કે કોઈ એક જ જોડ તમને મળશે, તમને એક કરતાં વધુ જોડ પણ મળી શકે છે. હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3. તેમાં લખેલ છે કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40, 10 અને 0 છે. આપણે લખતા જઈએ. ટીમ એ, એમના ગુણ છે -40, 10 અને 0. ત્યારબાદ ટીમ બી ના ગુણ 10, 0 અને -40. 10, 0, -40. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો ચાલો આપણે અહીં જોઈએ કે કઈ ટીમના ગુણ વધુ છે. તો અહીં ટૂંકમાં આપણે ટોટલ કરશું. ટીમ એ માટે તો ટીમ એ -40 + 10 + 0. હવે આપણે જે પાર્ટ 1 હતું એમાં જોઈ ગયા હતા કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ જૂથનો નિયમ, ક્રમનો નિયમ લાગુ પડે છે એમાં. તો અહીં આપણે પહેલા -40 અને +10 નું શું કરશું? સરવાળો. જવાબ શું આવશે? -40 + 10, નિશાની અલગ અલગ છે એટલે કે બાદબાકી. 40 માંથી 10 જશે તો 30 ને મોટી સંખ્યાની નિશાની એટલે કે -30 + 0 એટલે કે તમને જવાબ મળશે -30. હવે ટીમ બી માટે જોઈએ તો 10 + 0 + -40. તમે જોઈ શકો છો સંખ્યાઓ એમના ગુણ સરખા જ છે પણ ક્રમ એનો અલગ છે. તો અહીં -10 + 0, 10 + 0 10 જ આવશે, વત્તા -40. હવે અહીં 10 નું 10, નિશાની અલગ અલગ એટલે કે ઓછા, અને 40 નું 40. 10 - 40 એટલે કે -30. અહીં પણ -30, અહીં -30. માટે અહીં તમે શું લખી શકો કે બંને ટીમના ગુણ સરખા આવે છે. હજી એક તમને પ્રશ્ન પૂછેલો હતો કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો યસ, આપણે કહી શકીએ છીએ, કારણ કે અહીંયા આપણે એ જ કર્યું છે. પહેલા -40 ને 10 નું કર્યું સરવાળો, પછી અહીં બીજા ટીમ બી માટે 10 અને 0 નું કર્યું. તો હા, કહી શકીએ. ત્યારબાદ ખાલી જગ્યાઓ છે. પ્રશ્ન નંબર 4 માં એમાં જોઈએ નીચે આપેલ વિધાનો સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તમને આપેલ છે -5 + -8 બરાબર -8 વત્તા ખાલી જગ્યા. તો શું આવશે વિચારો. તમારા પાસે 5 સેકન્ડ છે. તો સાચો જવાબ છે -5. આ કયો નિયમ છે? તો આ નિયમ છે ક્રમનો ગુણધર્મ. તો હવે બીજી ખાલી જગ્યા -53 વત્તા ખાલી જગ્યા બરાબર -53. તમારી પાસે 5 સેકન્ડ છે. સાચો જવાબ છે 0, એટલે કે 0 છે એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા 17 વત્તા ખાલી જગ્યા બરાબર 0. સાચો જવાબ છે -17. તો 17 માં કઈ સંખ્યા ઉમેરશો તો જવાબ 0 આવશે?
એ છે -17. હવે વાત કરીએ ચોથી ખાલી જગ્યા 13 + -12 પછી વત્તા કરી કૌંસમાં ખાલી જગ્યા બરાબર 13 વત્તા મોટા કૌંસમાં -12 + -7. આ છે જૂથનો નિયમ. તો જવાબ આવશે -7, કારણ કે ત્યાં 13 છે, 13 પણ આપેલ છે, -12 પણ આપેલ છે, -12 પણ આપેલ છે, -7 જમણી બાજુ છે પણ ડાબી બાજુ નથી. હવે ખાલી જગ્યા નંબર 5 -4 પછી મોટું કૌંસ 15 + -3 બરાબર -4 + 15 મોટા કૌંસમાં વત્તા ખાલી જગ્યા. તો ત્યાં કઈ સંખ્યા નથી? કઈ આવશે? સાચો જવાબ છે -3. આજના વિડીયોમાં આપણે વાત કરી સ્વાધ્યાય 1.1. આશા છે તમને જવાબો ખ્યાલ આવ્યા હશે અને સમજણ પડી હશે. જો કોઈ પણ તમને ડાઉટ હોય અથવા પ્રશ્ન હોય અથવા તો કોઈ પણ ટોપિક રિલેટેડ તમને વિડીયો જોઈતા હોય તો એ તમે નીચે કમેન્ટ કરી શકો છો, વિડીયોને લાઈક કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરજો આવા જ અલગ અલગ ગણિતના ટોપિક વિશે જાણવા માટે. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.